સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ વાલું લાગે. શ્રી હરિ કૃષ્ણ મહારાજ ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્ત પતિ ભગવાન વર માગુ છું. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો દાન વર માગુ છું. નિર્વિકલ્પ ઉત્તમય દેવ નિશ્ચયનાથ તમારો દેવર માગો છું. અલબેલા તમ આગલે હું અરજ કરું એ સારું દેવર માગો છું. આત્મ જ્ઞાને સહિત હરિવે એકાંતે કે ભક્તિ દેવર માગો છું. પ્રેતા તવા ચરણમાં બીજે રહો સદા મેરતે દેવર માગો છું. હો માત મારો ભક્ત બનો હરે એમાં કોઈ પ્રકાર દેવર માગો છું. દોષ ન રહે કોઈ જાતનો હે આપો ધર્મ કુમાર દેવર માગો છું. તમારા કોઈ ભક્તનો મારે દોહ ક્યારે ના થાય દેવર માગો છું. સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાય દેવર માગો છું. દાસ તમારા દાસનો મને રાખો નાથ જો દેવર માગો છું. પ્રેમાનંદની વિનંતી રામ ભલજો રામદરો દેવર માગો છું. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્ત પતિ ભગવાન દેવર માગો છું. દેવર માગો છું. દેવર માગો છું. શ્રી હરે કૃષ્ણ મહારાજ જય. જય સ્વામી. ઘનશ્યામ મહારાજની
કૃષ્ણમ મનોહરમ અવતારિણે શ્રી સ્વામિનારાયણ નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નમો નમઃ શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્ત મહામુક્ત મુક્તાનંદ સ્વામી આ ઉદ્ધવ ગીતાની અંદર ઉદ્ધવજીને નંદ બાબા ભગવાનના બાળ ચરિત્રો યાદ કરી સ્મૃતિ કરાવે છે. આ સત્સંગ પરમાત્માના ચરિત્રો આપણે ભેગા થઈને યાદ કરીએ એને કહેવાય સત્સંગ. ભેગા થાય તે શું કરીએ? હાય હલો, કેમ તબિયત પાણી હારા? હો, તમારા ઘરવાળાની તબિયત, ધંધા પાણી? આ સત્સંગ આપણો. ભગવાનના ભક્તોનો સત્સંગ એ છે જીવના સમાચાર પૂછે. જીવ મજામાં? જીવને કેમ છે? જીવ બીમાર હોય એટલે વાસના વધેલી હોય ને જીવ બીમાર કહેવાય. ભગવાનનું સુખ આવે એ જીવ સુખીઓ કહેવાય. એટલે હારવાર એ દેહને કેમ છે એ પૂછવું, જીવને કેમ છે એ પૂછવું. ઘણી વાર બે બીમાર હોય ને ઘણી વાર બે સુખી હોય. અરે તો નંદ બાબા કે છે, હે ઉદ્ધવ, એક આંગળીએ ગિરિધારી વાયો વેણું. એ ગઈકાલે આવ્યું. આજે માર્યા ધેનુ કને તૃણાવરત કીધો બકને પ્રલંબનોયન. માર્યો દૈજા અરિષ્ટ વિકરાળ કીધા દેવ સુખિયા ગોપાલ. કીધા દેવ સુખિયા ગોપાલ. ધેનુકાસુ ગધેડાનું રૂપ લઈને આવેલો. તે ભગવાને બળદેવજીને કહ્યું કે વારંવાર હું લાભ લઉં છું, આજ તમે લ્યો. પાર્સલના બે પગ પકડી અને ધેનુકાસુરને ગોળ ગોળ ફેરવીને જવા દીધો. અને તૃણાવર્ત હવે તો બાળપણમાં આવેલો પણ અહીં પાછળ લખ્યું છે. તૃણાવર્ત એટલે નામ જ તૃણ, એનો આવરણ વંટોળિયાનું રૂપ લઈને આવ્યો. ઠાકોરજીને ઉપાડ્યા. ઘોડિયામાં મૂકેલો ને યશોદા મૈયાએ ફળિયામાં ઘોડિયું મૂક્યું. તૃણાવર્ત આવ્યો, વંટોળિયાનું રૂપ લીધું, ભગવાનને ઉપાડ્યા અને માતાજી ભાડ્યા. રાડે રાડ આખું ગામ ભેગું થયું. પણ હવે ઓલો જતો છે ઉપર. ઠાકોરજીને એમ જો કે મૈયા હવે બહુ દુઃખી થઈ ગયા છે, એટલે ભગવાને વજન વધાર્યું. વજન વધાર્યું એટલે મૂકવા ગયા, પણ ભગવાન કે હવે હું ન મૂકું. મામાએ રમકડા હારા મોકલ્યા છે, રમી ઘડીક. મામા જ મોકલતા હતા ને, બાણિયાને રમકડા મોકલે ને મામા, એમ કંસ મામા એ જ મોકલતા હતા. ભાણિયાને ગમતા હતા. તે એવા ચોંટી ગયા ને ગળે, ઠાકોરજી મારી નાખ્યો, મરી ગયો, નટિયો દબાઈ દીધો. તૃણાવર્તનો અંત આવ્યો અને તોફાન શાંત થયું. નગર બધું ઉડાડ્યું હતું, આખું ગોકુળ.
વૃંદાવન. લોકો પાસે તાકાત બહુ પણ ઉપયોગ અવળો કરે. આ ગુંડાઓ મોટા મોટા કહેવાય, નેશનલ ગુંડાન, ઇન્ટરનેશનલ ગુંડાન, સ્થાનિક ગુંડાન, એ બધા એની શક્તિનો પોઝિટિવ ઉપયોગ કરે તો કેટલા આશીર્વાદ મળે. હે ઈવડા પાછા સુધરી જાય કદાચ જોબન પગીને જેમ, તો એ પાછા બહુ સારા કામ કરે. એટલે આ બધા અસુરોમાં તાકાત બહુ પણ અવળો ઉપયોગ કરે. તપ કરીને મેળવ્યું હોય ને કે આ જન્મે ને કા ગયા જન્મે, એના વગર તો થતું નથી. અસુર હોય કે જે હોય તે. આપણે અત્યારે સાધના કરી રહ્યા છીએ થોડી થોડી, અને આપણને ભગવાન કહે કે બોલ આટલું સ્ટોક છે તારું, આ બેલેન્સનો શું ઉપયોગ કરવો? એટલે બધા અલગ અલગ કહો. પૈસામાં આસક્તિ પૈસા કે, બૈરામાં આસક્તિ બૈરા, ક્રિકેટમાં આસક્તિ ક્રિકેટ, નેતાની આસક્તિ હોય નેતવન, ઉપયોગ કરે અલગ અલગ. દૈવી જીવ હોય એ રીતે ઉપયોગ કરે. અને ઉત્તમ મુમુક્ષુ હોય બેલેન્સની બદલીમાં બાર, હવે અમારે જન્મવું નથી, મરવું નથી, કાયમ તમારી સાથે રાખો, તમારી સેવામાં રાખો. એ ઉત્તમ મુમુક્ષુ, ઉત્તમ દૈવી એવું માગે. બાકી બધા આવતા વખતે થાય બધા જેને જે ઈચ્છા હોય. શું અંબાણી જેવું થવું અત્યારે ના જ પડે ને. માયલો અંદર જે હોય ને એ હાસું બોલે અંતકાળે કયો. અને એક તો ભગવાન સ્વતંત્રતા આપે ત્યારે, મને તમને સ્વતંત્રતા આપે ને એ સિદ્ધિઓના લોકમાં આપશે. તો એ જે અંદર હશે ને બહાર નીકળશે, પછી ને રોકાઈ જાઉં કયો. ગોપાલ ભગતને આ મોટો આશ્રમ દેખાડશે કે આ નાનો એવો હું આના કરતા 500 રૂમ ગંગા કિનારો. આસક્તિ હોય તો રહી જાય. અને ભગવાન સિવાય આસક્તિ ન હોય તો ઠાકોરજીને કહે જે બતાવો એ બતાવો. મેં તો મારું ધ્યેય, મારું લક્ષ્ય નક્કી જ છે, અક્ષરધામ ને મૂર્તિ. તો એને કંઈ વાંધો નહીં આવે. પણ અહીં અંદર ખૂણે ખાસરે અંદર પીડ્યું છે ને, એને એ મળશે. માટે નક્કી કરવાનું અહીંયા મારે ને તમારે. અરે હું કહીશ હવે આટલા 5-25 જણા બહેન, આમાં શું મજા આવે? જરાક આમ કથા કરીને 5 લાખ માણસો બેઠા હોય ને તો જરા વટ પડે. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં બેટા, તારું બેલેન્સ ઘણું છે. આવતા વખતે જે 7 વર્ષના 8 વર્ષની ઉંમરને 7 દિન પાનાય, એટલે 7 દિનનું કોણ શીખવાડી ગયું 7 વર્ષના ને? જોયું? આ બધા જેવા તેવા ન હોય, બેલેન્સ વાળા કયો ટેણિયા હોય ને, આવું છે. તો તૃણાવર્તનો નાશ કર્યો. અરે માર્યો ધેનુ કને તૃણાવર્ત, કીધો બકને પ્રલંબનો અંત. બક એટલે બકાસુર, બગલો, બગલાનું રૂપ લઈને આવ્યો. ઠાકોરજીને ગળી ગયો આખી આખો, માછલું ગળી જાય ને એમ. ગોવાળિયા રાડે રાઈડ નાખે. ઠાકોરજીએ અજગરની જેમ ત્યાં પણ મોટો રૂપ, અંદર અગ્નિ ઉત્પન્ન કર્યો, જઠર અગ્નિ. ઓલાને ફાડી નાખ્યું બ્રહ્મરંધ્ર અઘાસુરનું, મોટું રૂપ ધારણ કરી. અને બગલાને અંદર એવી ગરમી ઉત્પન્ન કરી. સચ્ચિદાનંદ સ્વામીને પેલી બોલાવી હતી ને, પેલી આવતી રહે હાલ. કોણ? હા, મેં કીધું પાછું બીજું સમજશો. મરકીને કે આવતી રહે, આવી અંદર. આને જે જઠરા અગ્નિ પ્રદીપ્ત કરી સ્વામીએ, મળી બળવા. બળો છો, બળો છો, કાઢો કાઢો, અહીંથી જવું હોય જ કાઢો, વહી જાઓ એ કાઢી. એમ ભગવાન શ્રી કૃષ્ણે જસરા અગ્નિ પ્રદીપ્ત કરી, અગ્નિ ઉત્પન્ન કર્યો, અને બગલો મળ્યો બળવાનો. ચાસ કરી પોળી ઠાકોરજી નીચે બહાર નીકળી ગયા. અને પછી ઠાકોરજીએ વાહાડાના 2 ચીરા કરી નાખે ને, તાકાતવાળો માણા એમ 2 ચીરા કરી નાખ્યા ચાંસ પકડી. ગોવાળીઓ ખુશ થઈ ગયા.
એટલે કે છે બક માર્યો. બકની બેન બકી. બકી કોણ? પૂતના માસી. પૂતનાનું મૂળ નામ હતું બકી. એ આની હગી બેન હતી, એટલે બક અને બકી. એટલે બકીને જ્યારે મારીને ત્યારે જ ખીજાણેલો. કંસને કે મને છૂટી આપો, મારી બેનનું વેર વાળું છું. બક બકી એક શાર્દુલ વિક્રીડિતમાં છંદ છે. બાકો બાક બકી બકી બક બકી ચાકી ચકી. બોલે એવું ગોઠવું તો એ બકી સૌથી પહેલા આવી હતી, પણ હજી આવી નથી. ખબર છે ને? છઠ્ઠીને દિવસે, છઠ્ઠીના દિવસે સ્વરૂપાણ સ્ત્રીનું રૂપ ધારણ કરી અને પૂતના આવી. તે આમ જોવે તો દેવી લાગે. ઓહો હો. એટલે ફાવી ગયા આપણેના નંદ બાબાના બાવો ઓલા બાળક આવ્યો, અને આ જો લક્ષ્મી જેવી તેજસ્વી રૂપ ધારણ કરીને આવેલી. પૂતું સુરપણખાની જેમ છોકરા રમાડે ને ઝેર પાઈ દે, મરી જાય. કેટલા મારી નાખ્યા પૂતના એ, બોલો. એમાં કનૈયાને કે લાવો, અંજાય જ જાય બધા એનું રૂપ જોઈને. કોઈ નાદ ન પડે છોકરા રમાડવાની ધવાડવાની. જ્યાં તેના લઈને ખોળામાં લઈને સ્તનપાન કરાવે, જ્યારે પાઈ દે. કાનાનો વારો આવ્યો. કાના કે માસી બા આવો આવો, રાહ જોઈ દો. માસી કહેવાય ને, ગામ માસી. એટલે માસી બાનો સ્તન પકડ્યો લાલાએ અને મળ્યા પ્રાણ સૂચવા. ભાગવતજીમાં લખ્યું કે પૂતનાના પરમાત્મા પ્રાણ સૂચવા લાગ્યા દૂધને બદલે, અને મળી ગભરામણ થવા. છોડ મુંચતામ મુંચતામ. ભગવાન કે મને પકડતા આવડે, છોડતા નહીં આવડતું. અને મૂળ રૂપમાં આવી ગઈ. પછી લઈને ઉડી બામે બૂમા બૂમ કરી મૂકી યશોદા મૈયાને. ત્યાં આખું ગામ ભેગું થયું. પૂતના આકાશ માર્ગે દોડીને આમ જાય વગડામાં છોડાવવા માટે, પણ લાલો પકડી રાખ્યો. લાલો ન છોડે. આખું ગામ ભેગું થયું. અને ભગવાને પ્રાણ સૂચી લીધા અને ધપચારે આકાશમાં જ હેઠી આવી. હાય મોટું. એ ભાગવતજીમાં એવું લખ્યું છે. બોલો. તે યશોદા મૈયા ઉપર ચડીને પેલા ગોવાળિયા લઈ આવ્યા. પછી એને કાપી કાપીને ટુકડા કરીને બાળવી પડી. એટલો તો સ્થૂળ દેહ ધારણ કર્યો હતો પૂતનાએ. તો આવી રીતે બકીને મારી અને એનો મોક્ષ કર્યો. તે જ નીકળ્યા, સીધું ઠાકોરજીના શરીરમાં લીન થઈ જાય. કેવા દયાળુ. કંબા દયાળુ શરણમ વ્રજામ. ભગવાન કેવા દયાળુ. મારવા આવે એને મુક્તિ આપે, તો જે ભક્તિ કરે એને મુક્તિ ન આપે? હે, મારવા આવનાર નહીં, પરમાત્મા મુક્તિ આપતા હોય તો જે પ્રેમથી ભક્તિ કરે એનો મોક્ષ ભગવાન કેમ ન કરે? કરે જ, જોતો હોય તો. એ કોણ હતી ખબર? એ બલિરાજાની દીકરી હતી. વામન ભગવાન જ્યારે નાના એવા 5-7 વર્ષના બાળક જેવા થઈ અને જ્યારે માગવા આવ્યા, એમાં બલિરાજાની દીકરીનું નામ હતું વિંધ્યાવલી. વિંધ્યાવલી એની ઘરવાળી અને રત્નાવલી એની દીકરી. એટલે રત્નાવલી આમ જોયું ને, એને વાત્સલ્ય ભાવ ઉત્પન્ન થઈ ગયો. ઓહો, મારે આવો દીકરો હોય, ખોલામાં બેહાડીને રમાડું ને ધવાડું. ભગવાન તો જે ઈચ્છા હોય પૂરી કરે ને. અને પછી જ્યારે વામનમાંથી વિરાટ થયા ત્યારે એ જ રત્નાવલીને ગુસ્સો ચડ્યો. મારો આ તો કપટી વિષ્ણુ મારા બાપને છેતરવા આવ્યો. આને તો ધવડાવીને ઝેર પાઈ દેવું જોઈએ. ઠાકોરજી કે તથાસ્તુ, બે ઈચ્છા પૂરી કરીશ. એટલે એ રત્નાવલી બલિરાજાની દીકરી એ પછી આ દ્વાપરના અંતમાં ભગવાન પ્રગટ થયા એટલે ત્યારે પછી આવી ગઈ અને એ થઈ પૂતના. ગયા જન્મનું એનું વેર વાળવા ઠાકોરજી કેવી ગોઠવણ કરી દેજો. તે ધવડાવવાની ઈચ્છા હતી એટલે ભગવાન કે લે સ્તનપાન કરાવ્યું
સમજ્યા? અને આને તો ઝેર પાવું જોઈએ. તો ભગવાન કે કાંઈ વાંધો નહીં. એ ઈચ્છા પૂરી કરી અને ઠાકોરજી એનો મોક્ષ કર્યો, જેની સાયુજ્ય મુક્તિ કહેવાય. અસુરોને ભગવાન મારે પછી એને મુક્તિ આપે, પણ કેવી મુક્તિ? અદ્વૈતવાદીની છે ને એ મુક્તિ. એને મૂર્તિનું સુખ ન આવે, એટલે એને ત્યાં ધામમાં સાકાર ને એ તો એને તો વૈરભાવ છે. એટલે પ્રેમ ભાવથી સાકાર માનીને જે ભક્તિ ઉપાસના કરે એને ભગવાન ત્યાં મૂર્તિનું સુખ આપે છે. ગોલોકમાં, વૈકુંઠમાં, સાકેતધામમાં, અક્ષરધામમાં, જે જેના ઉપાસક. બાકી બધાને સાયુજ્ય મુક્તિ ભગવાન તેજમાં લઈને કરી નાખે. જય સ્વામિનારાયણ. જન્મ મરણ જતા રહે. એમાં અસુરોને બધાને સાયુજ્ય મુક્તિ આપે. તો બક ને પ્રલંબ, પ્રલંબ એટલે પ્રલંબાસુર. પ્રલંબાસુર ગોવાળનું રૂપ લઈને આવ્યો. એટલે ગોવાળિયા બધા રમતા હતા ને, એટલે કે આવી રીતે ઠેકાણે પાડું, એક પછી એક લઈ જાય, ડુંગરામાં લઈ જાય, ભેગા થઈને પછી મારું. ઠાકોરજી બળરામની સામે જાય, પેલા દાવ રમતા હતા છોકરાઓ. એકાબીજાનો વારો આવે ને એને ઘોડી બનવાનું અને માથે ઉપાડીને આમ દૂર સુધી ખેંચીને લઈ જવાનું, ત્યાં બધાને ભેગા કરવાના. એટલે સાઈન હારી ગયો આ ગોવાળિયો. પ્રલંબાસુર ગોવાળિયાનું રૂપ લઈને આવેલો ને મારવા માટે ભગવાનને. તે એનો દાવ આવ્યો. બળરામ બેઠા ઉપર, એ કે આ બેન ઠેકાણે પાડું પેલા આને. અને બળદેવ પીઠ ઉપર બેસી ગયા. છોકરા દાવ રમે ને, શું કહેવાય એને આવડે કોઈને નામ? ઉપાડીને લઈ જવાના. હા, ને પછી ગોવાળમાંથી 6 મૂળ રૂપમાં ઉપાડ્યા બળદેવને આકાશમાં. વચનામૃત કોઈને યાદ હોય બોલો. મહારાજ કે એ બલરામની અંદર બળ તો બહુ હતું. તે જ્યારે પ્રલંબાસુર એને લઈ અને આકાશ માર્ગે ઉડ્યો ત્યારે ગભરાણા. પણ પછી આકાશવાણીએ કીધું એને, કેટલા મૂળ આકાશવાણીએ કીધું, ઓ કોણ છો તમે? જરા આમ યાદ કરો, તમે નહીં કોઈ ગોવાળિયાના છોકરા. હા, ને પોતાનું મૂળ હનુમાનજીમાં કેમ? હનુમાનજીનો શાપ હતો એટલે ભૂલી ગયા હતા શક્તિ. એમ આને જેમ આકાશવાણીએ કહ્યું, આને એને ખબર પડી હું તો શેષ. હે, આ કોણ હવે? અને પછી મારી નાખ્યું ઉપર જ. પ્રલંબાસુરને બળદેવજીએ મારી નાખ્યો. એમ હનુમાનજીને જ્યારે ઉડવાનું થયું, છલાંગ લગાવી 100 યજન, 400 ગાવ, 1200 કિલોમીટર દરિયો. ત્યારે જાંબુવાને કીધું કે તમે કોણ છો? રામ કાજ તુમારે અવતારા. યાદ કરો, યાદ કરો. આને તાકાત આવી, કારણ કે શાપ એવો હતો ને. નાના હતા ત્યારે તોફાની બહુ હતા ને છોકરાઓ, એમ એટલે ઋષિ મુનિએ શાપ આપેલો, બધી શક્તિ જતાઈ દો. પણ અંજની માં કે એવું કરો માં, તો કે આ બાળક અમને શાંતિથી ભજન કરવા દેતો નથી, એટલે આ બરાબર છે, પણ કોઈ એને શક્તિ યાદ કરાવશે તો પાવર આવશે. જી, પ્રથમનું 59મું વચનામૃત પ્રલંબાસુરનું. સમજ્યા? આવું મેં કહી દીધું છે. તે સાંભળવું હોય તો આ પ્રસાદીના શબ્દો છે. સ્વામિનારાયણ હરે. પછી વળે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હેત ન થાય એનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એ ભગવાનનો આવો મહિમા જાણે છે તો એને ભગવાનને વિશે અસાધારણ હેત છે, પણ એ જાણતો નથી. જેમ હનુમાનજીમાં અપાર બળ હતું, પણ કોઈકના જણાવ્યા વિના જણાનું નહીં. કોઈકના એટલે જાંબુવાનના. અને જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈને ચાલ્યો ત્યારે પોતામાં બળ તો અપાર હતો, પણ પોતે જાણતા ન હતા. પછી જ્યારે આકાશવાણીએ કહ્યો ત્યારે જાણ્યું. એવી રીતે ભક્તને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ તો છે, પણ જણાતી નથી. તો અહીંયા નંદ બાબા કહે, હે ઉદ્ધવજી,
એ ભગવાને બાળ રૂપ ધારણ કરી અને અમારું આવા આવા મોટા મોટા અસુરો થકી રક્ષણ કર્યું. એટલે આ બેને વાત કરવાના, બાકી બધા ઠેકાણે પાડ્યા ભગવાને. એક તો ધેનુકાસુર ગધેડો અને એક પ્રલંબાસુર, બેને બળદેવજીએ માર્યા, બાકી બધાને હા એને એ તો પછી દ્વારકા ગયા પછી એ ગિરનાર ઉપર માર્યો દ્વિવિધ વાનર. પણ ગોકુળની અંદર આ બેને વાત કરતા બધાને ઠાકોરજીએ ઠેકાણ પાડ્યા. એટલે અહીંયા ગયું છે મારો દૈતયરિષ્ટ વિકરાળ કીધા દેવ સુખી આ ગોપાળ. એવી રીતે ચરિત્ર સંભારી વયાનંદના નેત્રથી વારી. પ્રેમે ગદ ગદ સ્વરણ બોલાયા વળતા મૌન થયા નંદરાય. વળતા મૌન થયા નંદરાય. અરિષ્ટાસુરનો માર્યો અને કે છે મનુષ્યોને દેવોને બધાને સુખિયા કર્યા. એમ પરમાત્માના બાળ ચરિત્ર યાદ કરી અને હે નંદ બાબા કહેતા જાય છે ને આંખમાંથી આંસુની ધાર થાય છે. ડોંગરાજ મહારાજમાં એવું દેખાતું, ચરિત્ર લાલાના કહેતા જાય અને આંખમાંથી પાણી હાલતા જાય. બોલો, પ્રેમનો પ્રસંગ આવે તોય રોવે, દુઃખનો પ્રસંગ આવે તોય રોવે. આમ છે લાલો લાલો. વહ્યા નંદના નેત્રથી વારી. ચરિત્ર કહેતા કરતા આંસુ નીકળ્યા ને. હા હા હા, ઉત્તમ ઉત્તમ ભક્તિ કહેવાય, ઉત્તમ ઉત્તમ પ્રેમ. સાંભળતા અમુક ભક્તો સાંભળતા હોય ને રડતા હોય, અમુક વક્તા કહેતા હોય ને રડતા હોય. આ નાટક વસ્તુ આખી અલગ છે. ઇમ્પ્રેશન પાડવાય ઘણા આ મુંબઈવાળાને જેમ આહોડા પડ્યા કરે એ વસ્તુ જુદી છે. આ તો સહજ રીતે આંસુ નીકળે. આપણે જો ને હરિકૃષ્ણ મહારાજને આગળ ઊભા હોય કેમ છે, હા એ લોકો ફિલ્મ ઉતારે તે કેવું રોવે, આપણે રડાવે, એ ખોટું રોવે ને આપણે હાથું જોઈએ. એ કેવું કહેવાય, આપણે કાંઈ ખોટું નહીં રોતા. આપણે ફિલ્મ જોતા હોય એવા કરુણ દૃશ્ય તો આપણે તો હાસું જ જોઈએ ને. એને પૈસા હોય, રોવાના પૈસા આપે એટલે એમ નામ કોકને હોય ને કોકને પછી છાટે. એમ નીકળે. ત્યાં રામાયણ જોવા તે જો ને જોતા ત્યારે સીતાજીને દુઃખ આવે ત્યારે કેવા બધા રોવે. તે સારું, આમ કરુણ ભાવ વધે, ગુસ્સો ઘટે, હાઈ બીપી ઘટે, આંખમાંથી પાણી નીકળે ત્યાં ગરમી નીકળે. ફાયદો ફાયદો છે. એટલે જેને આવા કરુણ દ્રશ્યો જોઈને રડવું આવે ને એને શારીરિક ફાયદા બહુ થાય. એટલે ક્યારેક તો રોવું જોઈએ એટલે આંખની ગરમી બધી નીકળી જાય. એટલે બહેનોને જોવો ને આપણે કરતાં એટેક ઓછા આવે, વાત વાતમાં રોવે. એક બેન એમ નામ રોતા હતા તે પાડોશી ભેગા છે ને કે બેન શું કેમ રોવો, તમારા પતિ બહુ સારા છે, છોકરા ડાયા, રડો કેમ? એ કે કાંઈ કામ નહોતું તેમ છું ઘડીક રોઈ લો તો બેઠીશું. લે એટલે વાત વાતમાં રડવું આવે એને આંખની ગરમી એને નંબર ન આવે, આંખ હારી રહે, હૃદય કોમળ બને. વિશેષ કઠણ હોય ને એ અરે એમ નામ રડવું ન આવે તો એવું કરુણ દૃશ્ય ટીવીમાં જોવું એટલે આહુડા જાય ભાગ્યા. તો એવી રીતે ચરિત્ર સંભાળી વયાનંદના નેત્રથી વારી. પ્રેમે ગદગદ સ્વર્ણ બોલાય વળતા મૌન થયા નંદરાય. આટલા ચરિત્રો કહી અને નંદ બાબા મૌન થઈ ગયા. હવે એ પાછા બાજુમાં કામ કરતા કરતા બેઠા બેઠા મૈયા સાંભળે છે.
હવે એ જો સોની સુતના ચરિત્ર ઉદાર વાદ્યો માતાને પુરાણ પ્યાર પ્રેમે પરવશ નંદની રાણી મુખે બોલી શક્યા નહીં વાણી વાહેલો ચાને જળ એક ધાર પ્રેમ સ્થાનથી સ્રવે પયસાર એવો નંદ જશોદાનો જેહા દીઠો હરિસંગ પરમ સ્નેહા દીઠો હરિસંગ પરમ સ્નેહા. આહા સુની સુતના ચરિત્ર ઉદાર. આમેય માને પોતાના દીકરાના જરા બે શબ્દો પોઝિટિવ. એ તો પોઝિટિવ કહે તો પ્રેમથી રોવે, નેગેટિવ સાંભળે તો દુઃખથી રોવે. માં તો બે રીતે રોવે ને. યશોદા મૈયા બેઠેલા વાજ્યો માતાને પૂરણ પ્યાર. એ બાળપણ યાદ આવ્યું કાનાનું. અને માતાજીને આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયા. પ્રેમે પરવશ નંદની રાણી મુખે બોલી શક્યાની વાણી. તમને ખ્યાલ છે ને, બહુ પેલું થાય ને પછી બોલવાનું બંધ થઈ જાય. મારે એવું થાય કઈ એવો પ્રસંગ આવે એટલે પછી મારે ઘણું બોલવું હોય પણ બોલાય જ નહીં, બંધ થઈ જાય, સ્વર ને ડૂમો દેવાઈ જાય. એવું થયું માતાજીને. એટલે બોલી શક્યા નહીં વાણી. તો વહેલો ચાને જલ એક ધાર. બે આંખમાંથી પાણી, એટલું જ નહીં, ઊંચું બીજું. પ્રેમે સ્તનથી સ્રવે પયસાર. આહા બે સ્તનોમાંથી દૂધ મળ્યું નીકળવા. વાત્સલ્ય ભાવ પ્રગટ થયો ને, મારો લાલો મારો કાનો. તે બોલો દૂધ અમુક કે ડૉક્ટર સાહેબ, હા અમારો દીકરો 6 મહિનાનો છે, ધાવણ આવતું નથી, લે હાલે. ભીખુદાન ગઢવી એવું બોલે ને, ન બોલાય મારે. ભીખુદાન ગઢવી શું કે ખબર, તું માં છો કે ડાકણ છો? તારા છોકરાને જોઈને તને ધાવણ નથી આવતું? કઈ રીતની માં છો તું? છોકરાને જોઈને તો આજો 11 વર્ષનો થઈ ગયો હતો લાલો, અને જેલમાં ગયો. પહેલી વાર માની મુલાકાત થઈ. ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે, કૃષ્ણ બલરામ ગયા માતાને પિતાને બંધનમાંથી મુક્ત કરવા, અને જ્યાં જેલના દરવાજા ખોલ્યા અને જ્યાં મા દીકરાની એક નજર થઈ, 11 વર્ષનો મોટો છોકરો કહેવાય ને, પણ દેવકીના સ્તનમાંથી દૂધની ધારાઓ થઈ. આવું ભાગવત. વાત્સલ્ય ભાવ ઉભરાણો. એ વાત્સલ્ય આંખ દ્વારા અને સ્તન દ્વારા બહાર નીકળે. કયો આમ છે. અહીંયા યશોદા મૈયાને દૂધની ધાર થઈ, ત્યાં દેવકી મૈયાને. આ તો વયો ગયો તો 15-20 વર્ષનો થઈ ગયો છે લાલો. આ ત્યારની વાત છે. એટલે અરે બહેલો ચને જલ એક ધાર, પ્રેમે સ્તનથી સ્રવે પય પાર. એવો નંદ જશોદાનો જેહ, દીઠો હરિસંગ પરમ સ્નેહ. ઉદ્ધવજી કે ઓહો, આ તો પ્રેમનો દરિયો છે. મા બાપ બે, અરે કુસંગી છોકરા હોય તોય કેવા મા બાપને ભાવ હોય. આ તો ભગવાન પોતે છે ભાઈ. આવો પ્રેમ. રાજી રાજી થઈ ગયા. પ્રેમ નગરી બોલો. વૃંદાવન એટલે પ્રેમ નગરી કહેવાય. આજે એવું જ છે ને. હા, સવારમાં 4 વાગે શરૂ થઈ જાય. રાધે 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 રાધે. સ્નેહ ભક્તિ મુખ્ય છે. નર નારી કૃતાર્થ કીધા, બોલાવો ઉદ્ધવ. સોરી. નર નારી કૃતાર્થ જાણી, બોલાવો ઉદ્ધવ નંદ સુવાણી. મુક્તાનંદના
નાથ સુપ્રીતિ મુક્તાનંદના નાથ સુપ્રીતિ તમે સહજ રહ્યા જગ જીતી તમે સહજ રહ્યા જગ જીતી. બે પતિ પત્નીને આવા પ્રેમી જાણી અને ઉદ્ધવજી કહે છે નંદ બાબાને, અરે તમારા જેવા ભાગશાળી કોણ? મુક્તાનંદના નાથ શું પ્રીતિ તમે સહેજે રહ્યા જગ જીતી. તમને ભગવાનની હારે આટલો બધો પ્રેમ, હવે તમારે સાધન બધા પૂરા થઈ ગયા, હવે કાંઈ કરવાનું, જગ જીતી ગયા તમે. વાતે હાસી. ભગવાનમાં એવો પ્રેમ અતિશય મને તમને થઈ જાય તો પછી ભગવાન ભૂલાય જ નહીં. બધા સાધન પૂરા, બોલો, એને કોઈ નિયમ નડે નહીં, પણ પ્રેમ એવો જોઈ. મને નંદ બાબા જેવો, યશોદા મૈયા જેવો, ગોપીઓ જેવો, જેવુબા લાડુબા જેવો. આખો પ્રેમ, એનો પ્રેમનો અર્થ શું થાય? જેનો પ્રેમ છે એ આખો દી સાંભળ્યા કરે. હવે ભગવાન આખો દી સાંભળ્યા કરે પછી સાધન પૂરા. હે, પ્રેમમાં એ તાકાત છે. જેના પ્રત્યે હોય એ ચિંતન થયા કરે, યાદ આવ્યા કરે. એટલે કહે છે તમે સહેજે રહ્યા જગ જીતી. ત્યારે વચનામૃતમાં મહારાજ એવું બોલ્યા કે ગોપીઓને જેવું ભગવાન પ્રત્યે હેત હતું, એમ જગતમાં કોઈ સ્ત્રીઓને પોતાના પતિ પ્રત્યે હેત હોય તો એનું કલ્યાણ ન થાય. ખીચા જંપરીમ જાય. હા, એ ભગત તરીકે હેત રાખે તો વાત જુદી છે. હે મારા મોટા ભાગ, ભગવાનના ભક્ત મને પતિ તરીકે મળ્યા, વાહ ભાઈ વાહ, એમ ભક્ત તરીકે રાખે ને તો પછી પોઝિટિવ થઈ જાય. એવું છે. એમ નામ ગીત આપીએ હે તો આપણે જાડાઈ થઈ જાય અને કેટલોય પ્રોબ્લેમ થાય, અપચો થઈ જાય. પણ એ જ ઘીની અંદર ઓલા વૈદ્ય હોય દવા ભેળવીને આપે તો એનું એ જ ઘી પાછું સારું કરી દે. જોયું? એનું એ જ ઘી આપણને જઠરાગ્નિ મંદ કરી દે ને એનો એની અંદર ભસ્મ ભેળવે, તામ્ર ભસ્મ ને સોનું ભસ્મ ને ભાતની ભસ્મ આવે ને દવા, એ કહે લો ઘી અરે લેજો. અરે પણ ઘી ખાવાથી તો પ્રોબ્લેમ થયો. એ કંઈ પણ એકલું ઘી ખાતા હતા ને તો હા, હવે મારા કહેવાથી આ મિક્સ કરીને ઘી ખાઓ. જો એ જ જઠરાગ્નિ તેજ કરે. બસ એમ જ છે. મારો ઘરવાળો, મારી ઘરવાળી, એ મોહથી જે હેત થાય ને એ બંધન કરે. અને એ મને ભગવાનની ભક્ત પત્ની મળી, મને ભગવાનના ભક્ત પતિ મળ્યા, મને ભગવાનના ભક્ત સાસુ સસરા મળ્યા, મને ભગવાનના ભક્ત સંતાનો મળ્યા, આમ કરીને હેત રાખે ભક્ત તરીકે તો એ જ ઘી સારું કરી દે. એમ એ જ હેત ભગવાનના ધામના દરવાજા ખોલી નાખે. જોયું? આ સંતો પ્રત્યે પ્રથમનું 54મું, મધ્યનું 54મું એ જ કહે છે ને. જોયું? સ એવ સાધુ સુકૃતો શું પ્રસંગમ અજરમ પાશમાત્મન કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપ્રાવૃતમ. પોતાના દેહને દેહના સંબંધી સાથે એ જ છે એવું ભગવાનના એકાંતિક સંતો ભક્તો પ્રત્યે થઈ જાય તો મોક્ષનો દરવાજો ખુલ્લો થઈ જાય. કયો? પણ એ જ થાય તો મોહ નહીં, હે સ્નેહ, શુદ્ધ સ્નેહ. હા, બિલકુલ કોઈ વિકારનો ભાવ જ ન હોય. બોલો, બાઈ હોય કે ભાઈ હોય, સાધુ હોય કોઈ પણ હોય, શુદ્ધ પ્રેમ. આને તો એવો અરે એ કરવાનું છે. અને હેત હોય એની વાત મનાય, હેત હોય એની વાણી ગમે, એનું હાલવું ચાલવું ગમે, દરેક ક્રિયા ગમે, એ હેતનું લક્ષણ છે. સમજ્યા? તો આ શીખવાનું છે મારે ને તમારે. હેત એવું કરીએ ભગવાનમાં કે બીજું સાંભળે જ નહીં, છોડવું ન પડે, છૂટી જાય. બીજામાંથી હેતનો ત્યાગ ન કરવો પડે, ત્યાગ થઈ જાય ઓટોમેટિક. આમ છે. પણ વધતું જાય હેત તો જો પેલા 25 વર્ષનો વાંઢો હોય ને ત્યાં સુધી મમ્મી બહુ હેત હોય. મમ્મી ક્યાં ગઈ? મમ્મી ખાવા દે, મમ્મી વગર મને દાળ ન ભાવે, શાક ન ભાવે, મારા મમ્મીના હાથનું જ ભાવે. અને પછી પેલી આવે, સમજ્યા? પછી મમ્મી એમ ઘટતું જાય, ઓલી એમ વધતું જાય. કેમ એમ થયું ભાઈ? એવું છે. મમ્મીમાં હેત ઓછું કરવું ન પડે, ઓછું થઈ જાય. કેમ? ઓલામ વધ્યું એટલે. બસ એવું જ છે ઠાકોરજીમાં.
ઠાકોરજીમાં હેત વધતું જાય એમ પંચવીસીમાંથી હેત ઘટતું જાય, જગતમાંથી હેત મને ને તમને ઘટતું જાય. પણ સામે વધવાનું જોયો. હેત વધે એવા ભગવાનના ભક્તો સંતોને ભગવાન આચાર્ય મહારાજ આમાં હેત વધતું જાહે ને તો ઓલો સ્ટોક ખૂટતો જાહે જગતનો પંચવીસનો. પ્રત્યક્ષ દાખલો તમારા બધાનો. તમે પૈણા નહોતા ત્યારે તમારા મમ્મી અરે તમને હેત હતું, પૈણી ગયા પછી એટલું ન હોય, કારણ કે પેલા જવા માંડ્યું ને એટલે લીક થવા માંડ્યું, એટલે ટાંકી હૃદયરૂપી ટાંકી એ ખાલી મળી થવા, એનો પ્રવાહ મળ્યો એક બાજુ જવા, એટલે પહેલાંમાં એ મમ્મીમાં 100% હતું ને એ બધું સરવવા માંડ્યું, ઓછું થવા માંડ્યું અને ઘરવાળીમાં આવી ગયું. અને પછી પાછો છોકરો ને છોકરી જન્મે ને એટલે એમાંથી લીક થાય પાછું, તો પછી ઘરવાળીમાં ઓછું થાય, ઓલા છોકરામાં થાય. સ્ટોક તો એનો તો પેલું જ છે, શું કહેવાય અને નિમિત્ત ઓલો નહીં હા જથ્થાનું માપ છે આટલો એમ. 1 લીટર પાણી છે, પછી પાણીથી આપણે હાથ ધોઈએ, મોઢું ધોઈએ, પાણીથી પીએ, એટલે એનું જે છે એમાંથી ઓછું થવાનું એનું નક્કી માપ છે. એમ તમારે તમારી મમ્મી હારે ઓછું વેત થઈ ગયું છે તો એનો અર્થ એ થાય ઘરવાળીમાં થયું. પણ અમુકને એવું હોય મમ્મી હારે ઘરવાળી પરણે છોકરા થાય તો મમ્મી હારે બહુ વેત હોય, તો હું આમાં નથી થયું એનો અર્થ એ થાય વ્યવહાર છે ભેગા રહે. પ્રેમમાં વિભાજન નથી થયું, વિભાજન નથી થયું એટલે મમ્મી મેચ છે. પછી શું કે હા મારો ઘરવાળો આમ તો સારો છે પણ મારો માવડિયો છે, માને પૂછ્યા વિના પાણી પીતો નથી, એમ ઘરવાળી ટોન મારે એની બેનપણીઓને કહે ને મમ્મી આમ તો સારા છે પણ માવડિયો છે, સમજી લેવાનો. હેત એમ નામ છે, વ્યવહાર હાલે છે. તો ઠાકોરજી પ્રત્યે અને ત્યાર પછી સંતો ભક્તો પ્રત્યે આચાર્ય મહારાજ પ્રત્યે મને તમને જો હેત આવી રીતે થઈ જાય ને આચાર્યમાં, તો ઓલા પણ એની મેળે છૂટી જાય, તૂટી જાય ને ખૂટી જાય જગતમાં પંચવિષયમાં. માટે હેત કરવું નામ જ આનું સ્નેહ ગીતા છે, પણ હવે સ્વામી ઓલા નિષ્કુળાનું સ્વામીએ સ્નેહ ગીતા નામ રાખ્યું ને એટલે મુક્તાનું સ્વામી ઉદ્ધવ ગીતા નામ રાખ્યું, બાકી પ્રેમની જ વાત છે આમાં. માટે એ ભગવાનને પ્રાર્થના કરવી, પ્રેમીનો સમાગમ કરવો, પ્રેમ જેની અંદર હોય એવા પુસ્તકો વાંચવા, પ્રેમનું જેનામાં વર્ણન હોય એવી કથાનું શ્રવણ કરવું. પ્રેમ ઉત્પન્ન કરવા માટેના સાધનો છે બધા. પ્રેમી એની હારે રહીએ, ધર્મનિષ્ઠા હોય એની હારે ધર્મ આવે, ભક્તિ નિષ્ઠા હોય તો એમાં ભક્તિ આવે, વૈરાગ નિષ્ઠાવાળાની હારે રહી વૈરાગ આવે, સમજ્યા? રખડોની હારે રહી તો રખડો પણ જેનામાં જે હોય આવે. એમ ભગવાન પ્રત્યે પ્રેમ છે એવા સંતો ભક્તોનો સમાગમ કરીએ તો આપણામાં પ્રેમ આવે. જે લાવવું હોય એનો સમાગમ કરવાનો. એવા ગ્રંથો, એવી કથા શ્રવણ, એવું વાતાવરણ નક્કી કરો જે લાવવું હોય. વૈરાગ બિલકુલ ન હોય ને વૈરાગ યારે રહેવા મળે ને 5 વર્ષમાં વૈરાગ આવવા મળે, આવું છે. આ વ્યસન આવે છે કેવી રીતે? હારે રહેવાથી. હે ભાઈબંધ બીડીયું પીતો હોય ને આવડો ન પીતો હોય, પછી રહેવા મળે ને લે ને હવે તારે ક્યાં દરરોજ પીવી, ક્યારેક ક્યારેક કાત કે તારે ક્યાં પૈસા દેવા લે ને. આજ ભલામણ મારી પાર્ટી છે, બર્થડે પાર્ટી, આજ મારી એનિવર્સરી છે, આજ તો થોડોક અડધો ગ્લાસ લે, અડધો, તારે ક્યાં દરરોજ પીવો, સારું તાર લાવો, લો અડધો ગ્લાસમાં જ શરૂ થાય. પછી જેની હારે રે એવા એના દુર્ગુણ હોય તો દુર્ગુણ આવે, સદગુણ હોય તો સદગુણ આવે. એમ જો આપણે પ્રેમ કરવો હોય ભગવાનમાં તો પ્રેમીની હારે રહેવું પડે. અરે શું આવ્યું હતું? હા, માતાને એટલો બધો પ્રેમ, વાત્સલ્ય ભાવ ભગવાન પ્રત્યે વધ્યો, સ્તનમાંથી દૂધની ધારા થઈ. અરે વહેલો ચને જલ એક ધારા, પ્રેમ સ્તનથી સ્રવે પયસાર. એવો નંદ જશોદાનો જે દીઠો હરિસંગ પરમ સ્નેહ. ઉદ્ધવજી તો જોઈ રાખો, અહીં તો પ્રેમનો દરિયો છે.
ગોપાળાનંદ સ્વામીનો પ્રેમ, ગુણાતીતાનંદ સ્વામી કે દરિયા જેવો, મુક્તાનંદ સ્વામીનો પ્રેમ દરિયા જેવો. ગોપાળાનંદ સ્વામી છલકાય નહીં ને દરિયા, એટલે ગોપાળાનંદ સ્વામી નગર આમ કોઈને ખબર જ ન પડે ભગવાન આ દરિયા જેવો પ્રેમ કેવી રીતે દેખાય જ નહીં, પણ તોય દરિયા જેવો. નદી છલકાય એમ આપણા બધાને ઉભરો બહુ આવે, મારા એવું હોય. મારે એવું છે, તમારે એવું હોય. દરિયા જેવા હોય ને છલકાય નહીં. તો મુક્તાનંદના નાથ શિવ પ્રીતિ તમે સહેજ રે આ જગ જીતી. સાતમું કડવું. સુનો નંદજી કહો એક વાત, તમે જાણ્યા હરી સાક્ષાત. તે શું પ્રીતિ અપાર તમારે, તમે વંદવા જોગ્ય અમારે. તમે વિશ્વ સકલ ને છો વંદ્ય, જેના પુત્ર પ્રગટ ગોવિંદ. એવું જાણીને આનંદ પામી, ભજો કૃષ્ણ ચરાચર સ્વામી. ભજો કૃષ્ણ ચરાચર સ્વામી. હવે એનું મૂળ જ્ઞાન શરૂ થયું. સુણો નંદજી કહું એક વાત, સાંભળો નંદ બાબા, તમે જાણ્યા હરી સાક્ષાત. બહુ સારી વાત છે. હે ભગવાન તમારે ત્યાં બાળક રૂપે પ્રગટ થયા અને તમે એને ભગવાન જાણ્યા. તે શું પ્રીતિ અપાર તમારે, તમે વંદવા યોગ્ય અમારે. પગે લાગવા યોગ્ય તમે છો. કેમ? તમારામાં તમને ભગવાન પ્રત્યે હેત બહુ છે. એમ મને તમને હેત બહુ હોય ને તો બીજાને આપણે વંદવા યોગ કહેવાય. પગે લાગે ના પડે, પગે નહીં લાગવાનું. અરે તું લાગને સામે, પણ તું ઈગો મૂકીને ના પડાય. એને મહિમા છે તો લાગે છે, ના ન પડાય, સામે લગાય. આ તો જણ આશીર્વાદ આપે, હું નહીં પગે લાગવાનું. આપણે તું વાકો બોલ ને, એ ભગવાનનો ભગત છે, તને ભગત જાણીને લાગે તો તું લાગીને નિર્માની થાવ. આ જગતમાં મોટા માણસો એટલે નાની નાની દીકરીઓ દીકરા પગે નહીં લાગવાનું. અરે મૂર્ખા, આ સંસ્કૃતિ છે હિન્દુસ્તાનની, તું ના હું કામ પડે? તારે તો રાજી થવું જોઈએ. તમે જોજો ને ટીવીમાં બધે આવે ને, પેલા નાના નાના બેસાને પગે લાગે ને શીખવાડ્યું હોય મમ્મીએ, કે આ વડીલ કહેવાય, મોટા કહેવાય, નમસ્કાર કરાય. પેર મત સુના, તો શું સુવે લે, પેર મત સુના. આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે. સત્સંગી હોય કે બિન સત્સંગી, નાના બાળકો વડીલોને પગે લાગે ને રાજી થવું. હાથ જોડવાના આપણે, એને પગે ન લગાય, હાથ જોડાય. નાનો પાડવાનો, કોઈ ના ન પડાય. હા વડીલ હોય આપણા કરતા, એને પડે, ભાઈ એને ના પડે, તમે રહેવા દો, આ યોગ્ય નથી. તો તમે વંદવા યોગ્ય અમારે. તમે સાંભળો કે છે, અરે તમે વિશ્વ સકળ ને છો વંદ્ય, જેના પુત્ર પ્રગટ ગોવિંદ. એવું જાણીને આનંદ પામી, ભજો કૃષ્ણ ચરાચર સ્વામી. આખા જગતને વંદવા યોગ્ય છો. કેમ? જેના પુત્ર પ્રગટ ગોવિંદ. ભગવાન તમારે ત્યાં બાળ રૂપે જળ કેળા કરી, તમને સુખ આપ્યું બાળક રૂપે. એના દીકરા આમ તો જન્મા નહીં ઠાકોરજી, એમાં પાછું વધારે બેલેન્સ જોઈએ. નંદ યશોદાને ત્યાં ઠાકોરજી જન્મ્યા નહીં, જન્મ ધારણ કર્યો દેવકી વસુદેવને, એટલે આના કરતાં એનું બેલેન્સ વધારે. સમજ્યા? મામલતદાર થવું હોય તો એની અમુક ડિગ્રી જોઈએ, કલેક્ટર થવું હોય તો પાછો એ આઈએસ ઓફિસર જોઈએ, એમાં ડિગ્રી પ્રમાણે મળે ને. આમાં એવું જ છે. ભગવાનને મારા દીકરા તરીકે ભગવાન પ્રગટ થાય, જન્મ ધારણ કરે તો એમાં બેલેન્સ બહુ જોઈએ, અને આ રમાડવામાં અહીંથી ઓછું બેલેન્સ જોઈએ.
નંદ બાબા એટલે દ્રોણ નામના વસુ સ્વામી, અને યશોદા મૈયા એટલે એની પત્ની ધરા. દ્રોણ અને ધરા બ્રહ્માજીના કહેવાથી ગાયોની બહુ સેવા કરી. બ્રહ્માજી રાજી થઈ ગયા અને વરદાન આપી દીધું, જાઓ તમને દ્વાપર યુગના અંતમાં તમે નંદ બાબા અને તમે યશોદા મૈયા ત્યારે જ તમે પતિ પત્ની થશો. ભગવાનનું બાળ સ્વરૂપનું તમને રમાડવાનો સુખ આવશે. આ વરદાન 11 વર્ષ સુધી રહ્યું. પછી બેલેન્સ ખૂટી ગયું એટલે ભગવાનનો વિયોગ. શું? અને ઓલાને વધારે બેલેન્સ હતું. યશોદા ઓલા શું કહેવાય દેવકીને નહીં, એ પાછા કશ્યપ અને અદિતિ હતા. સમજ્યા? તો એને ઘણા જન્મ હતા. આ તો એક જન્મની વાત કરી. એટલે અહીંયા પ્રગટ ભગવાન જન્મા ત્યાંથી 11 વર્ષ સુધી સતત સુખ મળ્યું, પુત્ર સુખ. એટલે એમાં જેવું તેવું બેલેન્સ કહેવાય નહીં. હવે પછી જો એને દાપણ કર્યું કે એવું જાણીને આનંદ પામી. હા, સારી વાત છે, ભગવાન બાળ રૂપે તમારી ત્યાં મોટા છે આન રમેડ્યા. હવે ભજો કૃષ્ણ ચરાસર સ્વામી. આ અદ્વૈતનું જ્ઞાન ચાલુ કર્યું. હવે બોલો, એ કે હવે છે ને તમે આ ગોકુળમાં જ્ઞાનથી વૃંદાવન ગયા ને મથુરા જ્ઞાન નથી, આમ જાય ને એમ. એવી રીતે વિયોગમાં રોવાનું નહીં. સરાચર, ચાર અચર, જળ ચેતન, અંતર્યામી, વ્યાપક બધે ભગવાન રહેલા છે એવું માની અને તમે બાદ આનંદ કરો. ભજો ભગવાન, ભજો એમ. ભગવાન તો ચરાચર સર્વ વ્યાપક છે. પાસે એના એ પાસે મૂર્તિમાં માને નહીં. તો વ્યાપક હોય મૂર્તિમાં ન હોય? મૂર્તિ ક્યાં રહે? એમાં ન હોય. આ લોકો જે હોય છે ને કટ્ટરવાદી અદ્વૈતી, એ મૂર્તિ પૂજામાં અમે ન માનીએ. તો ભગવાન તો સર્વ વ્યાપક છે. એટલે ભાઈ વ્યાપક છે એ મૂર્તિ આવી ન ગઈ? વ્યાપકમાં મૂર્તિ આવી કે નહીં? તમને બધા મગજ હાલતું એને ખ્યાલ આવી જાય. મૂર્તિમાં નથી રહ્યા, વ્યાપક છે. એના એ ખોટું બોલે. એટલે વ્યાપક તમે માનો છો તે વ્યાપકની અંદર જ મૂર્તિ છે. સરાસર ભગવાન સર્વ વ્યાપક હૈ. એટલે કે છે હવે સરાસર સ્વામી જાણી અને એનું ભજન કરો. એ તો વિશ્વનું બીજ છે ઈશા, જાણો રામ કૃષ્ણ જગદીશા. સૌમાં વ્યાપક સૌથી છે ન્યારા, સર્વેશ્વર પુત્ર તમારા, સર્વેશ્વર પુત્ર તમારા. એ તો વિશ્વનું બીજ છે ઈશ. ભગવાનમાંથી જ બધું થયું. અનંત કોટી બ્રહ્માંડો ભગવાનમાંથી જ થયા, ભગવાનના સંકલ્પમાંથી. એટલે કે છે તમારા દીકરા એ ભગવાન છે. આ હવનું બીજ, બીજમાંથી મોટો વડલો થાય ને એમ એક ભગવાનમાંથી એકો હમ બહુશ્યામ. જાણો રામકૃષ્ણ જગદીશ. જેટલા અવતારો છે એ બધા ભગવાનના છે. એ ભગવાન સૌમાં વ્યાપક, સૌથી ન્યારા, સર્વેશ્વર પુત્ર તમારા. આવું માનો. અધ્યાત્મ જ્ઞાન આ શીખો કે છે તત્વજ્ઞાન જેને કહેવાય. ઉદ્ધવજી મળ્યા વંદ બાબાને યશોદા મૈયાને તત્વજ્ઞાન આપવા. આવો ઓલા તો પ્રેમનો દરિયો, એને તત્વજ્ઞાનને ક્યાંથી મેળાવે? પણ કહે છે વ્યાપક સમજો એટલે તમને વિયોગ ન થાય. આ રોવું આવે છે ને મારો લાલો વહી ગયો ને ક્યારે આવશે ને. ભગવાન વ્યાપક છે, વ્યાપક જુઓ એટલે તમને રડવું નહીં આવે. આવું જ્ઞાન યશોદા મૈયાને ચાલુ કર્યું ને પછી ગોપીઓને દેશે. વિશેષ આવતીકાલે. હરે કૃષ્ણ મહારાજની હે પદેમ શ્રીધરમ સર્વદેવ વિશ્વાર ભક્તિધર્માત્મદમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી વડતાલ ધામની જય. ઈક્ષાપત્રી લેખન 20 શતાબ્દી મહોત્સવન જય. દરેક સંતો ભક્તોને જય સ્વામિનારાયણ.
આવો રમેશભાઈ, આવું બોલી ગયો હવે કાલે. જય સ્વામિનારાયણ, 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 જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ